नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 લાઈવ। અદ્ભુત ભક્તિ, સાહસ અને ખેલદિલીનો અનોખો સંગમ। માત્ર 5 થી 15 વર્ષના 28 ભૂલકાઓ નડિયાદથી અંબાજી 210 કિલોમીટરની લાંબી સ્કેટિંગ સફર। નડિયાદના સ્કેટર્સની અંબાજી સુધીની 210 કિલોમીટરની સાહસિક સફર, લક્ષ્ય 2036 ઓલિમ્પિક। ભક્તિ, સાહસ અને ખેલદિલીનો એક અનોખો સંગમ આજે શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો। નડિયાદના 28 જેટલા ભૂલકાઓએ મોબાઈલના વળગણને ત્યાગી વેકેશનનો સદુપયોગ કરી સ્કેટિંગ દ્વારા નડિયાદથી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી છે। 5 થી 15 વર્ષની વયના આ નાનકડા સ્કેટર્સ આજે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી આગામી 2036ની ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવા માટે આશીર્વાદ માંગ્યા હતા। નડિયાદના સંતરામ મંદિરથી 20 તારીખે આશીર્વાદ લઈને નીકળેલા આ 28 સ્કેટર્સ અને 3 કોચની ટીમ 5 દિવસની કપરી મુસાફરી બાદ અંબાજી પહોંચી છે। માર્ગમાં આવતા પહાડી વિસ્તારો અને અનેક પડકારોને પાર કરીને પણ આ બાળકોના ચહેરા પર થાકને બદલે મા અંબેના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો। અંબાજી મંદિરના પ્રાંગણમાં જ્યારે આ ભૂલકાઓએ સ્કેટિંગના કરતબો બતાવ્યા, ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓ પણ આ નાનકડા સાહસિકોની કલા જોઈ દંગ રહી ગયા હતા। બાળકોના કોચ અને વાલીઓના જણાવ્યા અનુસાર આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખી મેદાની રમતો તરફ વાળવાનો છે। 2036માં અમદાવાદ ખાતે યોજાનારી ઓલિમ્પિક માટે અત્યારથી જ બાળકો તૈયાર થાય અને ગુજરાતનું નામ રોશન કરે તેવા મક્કમ નિર્ધાર સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું। પહાડી રસ્તાઓ પર સ્કેટિંગ કરવું અત્યંત કપરું હોવા છતાં બાળકોની શ્રદ્ધા સાથે નાચતે ઝૂમતે અને જીતવાના જઝ્બેએ આ અંતર કાપવામાં સફળતા અપાવી છે। બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। हे आवी नवरात्री रे, एमा
પણ ના ઘૂસો. ચાલો. ધીરે હા ધીરે. તમે થોડાક સાઈડમાં થાવ. ધીરે હો ધીરે. તમે થોડા સાઈડમાં થાવ ને. ધીરે ધીરે. ધીરે 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 ધીરે. તમે એક મિનિટ. चलो वेरी गुड वेरी गुड धीरे धीरे बाय बाय good come on આની અંદર અમારા સૌથી મોટો આટલી મોટી યાત્રા અમારે કાઢવી કોઈ નાની વસ્તુ નથી. આની અંદર અમારો સૌથી મોટો સપોર્ટ હોય તો આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબનો. અમે એમને રજૂઆત કરવા માટે કે સાહેબ અમે આમનું પ્લાનિંગ કરીએ છીએ. તો પંકજ સર એમણે અમને અમારા સ્કેટિંગના કોશીમાં તમે જોઈ શકો છો અંબે માતાનું મંદિર છે, આપણે નડિયાદનું સ્વામિનારાયણ મંદિર છે, પાછળની બાજુ બેક સાઈડ માય માતાનું મંદિર છે, સંતરામ મંદિર છે. આખી ડિઝાઇન જે અમને અમારા ધારાસભ્ય શ્રી બતાવી કે તમે આમનું કંઈક નવું કરો. પંકજ સરનો અમે પૂરો સપોર્ટ છે. એમણે અમને હર્ષ સર્વિસ અને લેટર પણ લખી આપ્યો પોલીસ પ્રોટેક્શન માટે. સાથે આપણે નડિયાદના આપણા જે પોલીસના સ્ટાફ છે એમને પૂરેપૂરો સપોર્ટ આપવાના છે. મારું નામ પવન પટેલ છે. હું સેકન્ડ બ્લુ ગ્રેડમાં ભણું છું અને અમે સ્કેટિંગ કરતા અંબાજી જઈ રહ્યા છે. અમે ટોટલ 27 છોકરાઓ છે અને 3 કોચ છે. અને આજે તમે અંબાજી આવ્યા છો, કેવું લાગે છે?
એ બહુ સારું લાગે છે. આજે માતાજીના દર્શન કરશો, શું માંગશો ને સપનું શું છે તમારું? અમારું સપનું અમે મોટા થઈને ઓલિમ્પિક્સમાં જઈશું સ્કેટિંગ માટે. આજે શું માંગશો માતાજી જોડે? અમે આવું ઓર કરી શકીએ આગળ, અંબાજી આગળ યુએસએમાં બી જઈ શકીએ સ્કેટિંગ કરતા, બીજું અમેરિકા બી જઈ શકીએ, ઓલિમ્પિક્સમાં જઈ શકીએ. છે બેટા તમારું? મારું નામ જેનિયર ઠાકર છે. મેં સ્ટાન્ડર્ડ ગ્રેડ 2A માં છું. મેં 8 વર્ષનો છું અને મેં 3 વર્ષ સ્કેટિંગ કરું છું. મેં ઈચારીમાં બાલકંજીવાડીમાં સ્કેટિંગ શીખવાડ્યું છે અને અમને બહુ જ મજા આવી છે આ યાત્રામાં. અને તમારા જેવા કેટલા બાળકો છે બેટા તમારી સાથે? અમારી સાથે 27. આગળ તારું સપનું શું છે, શું કરવાનું? મને મોટું થઈને ઓલિમ્પિક્સમાં જવાનું છે. ઓકે. અમારો સૌથી મોટો હેતુ એ છે કે 2036ની અંદર આપણા ગુજરાત અમદાવાદની અંદર ઓલિમ્પિક થઈ રહ્યો છે, તો ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી સ્પોર્ટ્સથી જાગૃતિ થાય અને અમારી ઈચ્છા એવી છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી એ ઓલિમ્પિકની અંદર સ્કેટિંગની સાથે બીજી કોઈ પણ ગેમમાં પાર્ટ લે તો આપણા ગુજરાતનું નામ રોશન થાય. અને સૌથી મોટી વાત એ થાય છે કે બધી સ્કૂલોમાં એક્ઝામ પતી ગઈ છે, તો મારા સ્ટુડન્ટ મારી પાસે આવ્યા, સર સવારે બેસીને ઘરે શું કરશું? એક કે હું મોબાઈલ જોઈશ, કોઈનું ટીવી જોઈશ. પછી એક છોકરો આવ્યો, સર આપણે એક કામ કરીએ. મેં કહ્યું હા બેટા. તો કે સર આપણે સ્કેટિંગ કહેતા હતા કે જઈએ કે 2-4 પ્રવાસ કરે કે સ્કેટિંગ યાત્રા કાઢે કે છે, બધા પગપાળા સંઘ કાઢે છે, કોઈક સાયકલ ચલાવે છે, તો આપણે બધા સ્કેટિંગ આવડે છે તો આપણે બધા સ્કેટિંગ યાત્રા કાઢે. મેં કીધું કે બેટા. પછી મેં મારા પેરેન્ટ્સને વાત કરી, અમારા નડિયાદના જે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબ છે એમને વાત કરી, અમારા વોલેટ એમને વાત કરી. તો આ વેકેશનની અંદર છોકરાઓ મોબાઈલનો યુઝ ના કરે, ટીવી ના જોવે અને સ્પોર્ટ્સની અંદર ફિટનેસમાં વધે, એના માટે અમે યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રાની અંદર 5 વર્ષથી લઈ 15-16 વર્ષના 27 બાળકો છે. હું મેહુલ સોલંકી, આલોથી રવિ સર છે, આણંદથી પ્રકાશ સર છે, એમ ટોટલ બધામાં મારી 27 છોકરા અને 3 કોચ યાત્રા માટે આવ્યા છે. રસ્તાની અંદર અમુક જગ્યાએ તકલીફ પડી છે, કેમ કે અમુક જે ઢાળ હતા એ ચડવા થોડી તકલીફ પડતી હતી, પણ અમ્માના આશીર્વાદ છે કે કોઈ પણ ઇન્જરી વગર, હા કોકના પગમાં સુબાઈ થયું છે એ નોર્મલ છે, પણ કોઈ પણ ઇન્જરી વગર અમે 20 તારીખે નડિયાદ સંતરામ મંદિરથી મહારાજનો આશીર્વાદ લઈને નીકળ્યા હતા મમ્માનો આશીર્વાદ લેવા માટે. આજે અમે લોકો 25 તારીખે અંબાજી મંદિરની અંદર ઊભા છે અંબાનો આશીર્વાદ લેવા માટે.